સુરતનો સુવાલી બીચ ફરી એકવાર રંગબેરંગી રોશની અને ઉત્સાહથી ખીલી ઉઠશે। આગામી 9, 10 અને 11 જાન્યુઆરી દરમિયાન સુવાલી બીચ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેનો પ્રારંભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને રાજ્યના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં થશે। ગત વર્ષે અંદાજે 2.5 લાખ લોકોએ આ મહોત્સવનો આનંદ માણ્યો હતો, જેને ધ્યાનમાં રાખી આ વખતે 130 જેટલા ફૂડ કોર્ટ, વિવિધ રમતો અને પતંગબાજોના કરતબો આકર્ષણનું કેન્દ્ર બનશે। સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક આમિર મીર અને તેમના પિતા લોકોના દિલ જીતશે। નમસ્કાર। 9, 10, 11 જાન્યુઆરી સુવાલી બીચ ખાતે ત્રીજો બીચ ફેસ્ટિવલ યોજવા જઈ રહ્યો છે। એમાં આ વખતે ખાસ કરીને ઓસ્માન મીર, આમિર મીર, ભૂમિ ત્રિવેદી, સાંત્વના ત્રિવેદી એમના જે મનોરંજનનો જે કાર્યક્રમ છે એ યોજવાનો છે। અને એની સાથે સાથે આ વખતે ખાસ કરીને બીચ ઉપર જે બધી રમતો છે, ઘોડે સવારી, ઊંટ સવારી, રમતગમત વિભાગ દ્વારા જે બધા બીચ ઉપર વોલીબોલ સ્પર્ધા, ફૂટબોલ, અલગ અલગ બધી ગેમો પણ થવાની છે। અને ખાસ કરીને આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી, અન્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદ શ્રી, ધારાસભ્યની હાજરીમાં શુક્રવારે 5:30 કલાકે આ બીચ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે। ત્યારે સુરત શહેરની જનતાને મારી અપીલ છે કે આપણે 3 દિવસ આ બીચ ફેસ્ટિવલ પર અમારું આમંત્રણ છે। આભાર।